વધારે છે ને તો તમારે ડાઉટ હશે કે કેમ વ્લોગ એકલા જ આવે છે, તો ભાઈ તો આમ શરમ જેવું લાગે છે, કેમ કે પબ્લિકમાં થોડુંક આપણા ઘરના આવે ને તો બી આવડા ફોન આમ કરીએ ને તો થોડીક શરમ લાગે છે. બાકી ધીમે ધીમે થોડુંક સેટ થશે. હવે જેમ જેમ બને એમ કોશિશ કરીએ છીએ આપણે કે પબ્લિકમાં વિડીયો બનાવીએ, પણ તો એટલું બધું નથી થતું. ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ છો? ફરીથી અમારા એક નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજે નવું વર્ષ છે, એટલે કે 2026નો પહેલો દિવસ છે. તમને શુભેચ્છા. તમારું આખું વર્ષ સારું જાય એવી આપણે દુઆ કરીએ છીએ. અને અત્યારે મેં ભાઈ જો ગામડાના વ્યૂ છે, અત્યારે 7 વાગે છે. ત્યારે જો હવે તાપનું કરીએ, કેમ કે ઠંડી લાગે છે બહુ. પછી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, અને વિડીયોમાં નવા હોય તો લાઈક, ફોલો, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા વર્ષમાં આપણે એક નવું ચેલેન્જ લીધું છે કે બસ તમે થોડોક સારો સપોર્ટ કરશો તો આપણે આગળ વધશું. બાકી તેમાં જો ઘરના બધા પોતપોતાનું કામ કરે છે ને આપણે છીએ વિડીયો બનાવીએ છીએ. આજે નવું વર્ષ છે, તો બસ એક આશા છે કે તમે આ વર્ષ થોડુંક સપોર્ટ કરજો. અત્યારે મેં ખેતર આવી ગયા હતા, કેમ કે મારા સજીતભાઈ શું કહે સજીરા લાઇટને કર્યું છે. સજીત કુમારે અમે અત્યારે સાંજે અહીંયા આવીએ, કેમ કે રોજ બધા બહુ વિતાડી છે, ઘઉં ખાઈ ગયા એટલે આવ્યા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ. ત્યારે આપણે ભાઈ ઘરે આવી ગયા તો અત્યારે જમી મમ્મીને પછી જવાનું છે ખેતરે, કેમ કે આજે થોડુંક કામ છે ખેતરે, કેમ કે રોજડા વિતાડે છે એટલે ચોખંડને બધા હેગા રોપીને દોરી મારવાની છે. તે જો ઘરના બધા પોતપોતાનું કામ કરે છે ને આપણે હવે જમીને જવાનું છે ખેતરે. અત્યારે આપણે ખેતર આવી ગયા છે. જો આ બેડા રોપ્યા છે, એમાં પાણી રોપ્યું છે હવે, અને ફરતે બધું છે ને ફરતે નેટ બાંધવાની છે, એટલે કાળા કરવાના છે. કોહાઈ આજે નવું વર્ષ છે, પણ આપણે નવું વર્ષ પછી સુધી ગયું આજે. હવે આખું વર્ષ કેવું જશે ખબર નથી આપણને. બાકી આજે મોસમ પણ થોડોક એવો થયો છે, અત્યારે તો થોડો તડકો આવે છે, બાકી સવારનું એ હતું અત્યારે. અત્યારે આપણે કાળા ગોળવાના છે ને ભાઈ વધારે છે ને શું તમારે ડાઉટ હશે કે કેમ વ્લોગ એકલા જ આવે છે, તો ભાઈ તો આમ શરમ જેવું લાગે છે, કેમ કે પબ્લિકમાં થોડુંક આપણા ઘરના આવે ને તો બી આવડા ફોન આમ કરીએ ને તો થોડીક શરમ લાગે છે. બાકી ધીમે ધીમે થોડુંક સેટ થશે. હવે જેમ જેમ બને એમ કોશિશ કરીએ છીએ આપણે કે પબ્લિકમાં વિડીયો બનાવીએ, પણ તો એટલું બધું નથી થતું. કેમ કે આપણે કડવા ગયા હતા, પણ કેમ કે આપણે કોઈ મિત્રો હોય ને ત્યાં આગળ આપણે ફોનમાં વ્યવસ્થિત બોલી શકીએ. બાકી આમ પબ્લિકની ભીડભાડ હોય ને ત્યાં આગળ આપણે બોલવામાં પ્રોબ્લેમ થાય છે. હવે અત્યારે આટલા ખાડા ત્યાંથી ગોળીને આટલા લગ્ન આવે છે. હજી આમ ફરીને આખી કોર ફરીને ખાડા ગોળવાના છે, પણ અત્યારે ભાઈ ઘરે જવાનું છે, કેમ કે ચાવા પીતા આવીએ. આ બાજુ જો અંદર પગલા દેખાય છે, મોટ બધા બેડાને કૂદ્યા છે. હજી બેડા બહાર નીકળ્યા નથી. ભાઈ મોંઘું બિયારણ લાવે છે, હવે ઉગે કંઈ નથી ઉગતું ખબર નહીં. હવે આપણું આ 2026 કેવું જશે ખબર તો આપણને અંદાજો બી નથી, પણ આ વર્ષે આપણે મહેનત પૂરા પાયે કરવી છે. ને બસ તમે એક ગુજરાતી ભાઈ છું એ રીતે તમે થોડોક સપોર્ટ કરજો બસ યુટ્યુબમાં. બસ આપણે અત્યારે હવે ઘરે જઈએ પછી જોઈએ હવે શું કરવાનું છે. હવે અત્યારે આપણે ખાડાનું જ કામ કરવાનું છે, માળો બાળો કરવો પડશે, કેમ કે અહીંયા રોજ બહુ વિતાડે છે. અત્યારે આપણે ઘરે આવી ગયા તો મસ્ત હવે નાહી નાખીએ, પછી થોડુંક મંદિરે જવાનું છે, કેમ કે અત્યારે મંદિરથી થોડુંક સાફ કરવાનું છે. બાકી અત્યારે જો એના પોતાનું કામ કરે છે. તો બસ આશા છે કે આજનો અમારો નવો વ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી નાખજો.